હાલમાં 24 તારીખે એટલે કે ભુવાજીની ભવિષ્યવાણી ખોટી પડી। ભુવાજી બેઠા ધૂણવા અને એવું બોલ્યા હતા કે 24 તારીખે 10 વાગે અને કે 4 વાગે વરસાદ પડશે, પણ વરસાદ પડ્યો નહીં। ભુવાજી ખોટું ધૂણી ગયા અને અત્યારે પબ્લિક શું બોલી રહી છે ભુવાજી વિશે તો તમારી નજરોની સામે આ વિડીયો જો ત્યારે તમને ખબર પડશે। પેલા ભુવાને પકડીને લાવો, એ અમને બાબુ બધા થઈ અને નદીમાં લઈને આવો, એને બધા ઠપકાર હોત હેઠો દાબીને કે 24 તારીખે વરાત આવે તારી માનું પોડું વરાત આવે કે શોધીને બધાને શોધવું પડે લોડા। તો જય માતાજી મિત્રો, હું એસ એમ ઠાકોર ભુવાજી ગઈ 19 તારીખના મેં ધૂણતા આવેશમાં આવીને એક નિવેદન આપી દીધું હતું કે ભાઈ આજે 19 તારીખ છે અને આવનારી 24 તારીખે 10 વાગે વાદળા ચડશે અને 4 વાગે વરસાદ આવશે, પણ વરસાદ આવ્યો નથી। તો મિત્રો આમાં હું એટલું જ કહેવા માગું છું કે માતાજી તો સાચ જ હતા, પણ મેં આવેશમાં આવીને જેન તે કહી દીધું, માતાજીના નામે ફેંકી દીધું, હું ખોટો હતો। તો બધાને હું દિલથી માફી માગું છું, મને માફ કરી દે। હવે આટલું જાવડીને બોલી જાજો ને કે પેલા લોકો આવતા જ હશે, આ તો કરના છો ને એટલે કીધું। 24 તારીખનો દાડો આવે અને સવારના 10 વાગે, આ તો બપોરના 3 વાગ્યા, પણ ભુવાજી તમે તો જેવી આગાહી કરી ને, અમારા ગામમાં તો પેલી વાદળી હતી ને એ જતી રહી। ભુવાજી હું કહેતો હતો કે નવી ભવી ઊભી ના કરતા હો ને ભુવાજી, અમે તો કોઈ નહીં કરીએ, પરંતુ અમારા ચેલાઓ ગુરુઓ છે ને રાતે ઊંઘતાય ગાલ્યું બોલશે અને રમેલમાં જાતાય ગાલ્યું બોલશે। એમ તો સવારે તો ઓસ્ટ્રેલિયામાંથી તો ફોન આવ્યો તો મારા મિત્રનો કે ઓસ્ટ્રેલિયામાં વરસાદ પડ્યો છે, પણ શું ઓસ્ટ્રેલિયામાં વરસાદ પડ્યો હોય તો ગુજરાતમાં શું અમે ગાંઠ ધોઈએ? આ સોશિયલ મીડિયા તો ભુવાજીના બાપાનું ના હોય એમ વિડીયા નાખે છે। કાલની જે આગાહીઓ કરતા એ ભુવાજી હજી 4 ના 6 વાગ્યા છે પણ ટીપું પણ એક નથી પડ્યું। તો આ ભુવાજી માટે હું એટલું જ કહેવા માંગુ છું, આપણે માતાજીનો બિલકુલ વિરોધ કરતા નહીં। ઓલ ગુજરાતની અંદરમાં ભુવાજી છે, સાચા નથી એમને, પણ આ આપણે એટલું કહેવા માંગીએ છીએ કે આવી ખોટી માતાઓને બદનામ ના કરશો તમે। બે જોડીને વિનંતી છે, નકે જો કાલીમાં જે વિડીયો લઈને આવવાનો છે એમાં તમારો ભુવાજીનો બરાબર વારો કાઢવાનો છે। અત્યારે તો ખાલી નોર્મલ જ વિડીયો છે, તો કાલી ભાઈને વિડીયો જોવા માટે ફોલો કરી નાખજો। અને હા, એક ખાસ વાત ભુવાજીને એટલી ચેતવણી કરું છું કે આવા ખોટી અફવાઓ ફેલાવશો મત, નકે હાલે હું તમારો બરાબર જવાબ આપવા માટે જ્યાં જીએસ ઠાકોર બેઠો છે। જય માતાજી। આજે 24 તારીખની એક ભોપે આગાહી આલી હતી કે આટલા વાગે વરસાદ થશે, પણ એ પ્રમાણે કાંઈ વરસાદે નહીં દેખાતું કે વાદળા હતા ને એ હમુતા આકાશમાં ખહી ગયા છે, પણ એનું કાંઈ સાચું ના પડ્યું। અને માતાજી તો આમ સાચા જ છે, પણ આની વાત ખોટી પડી સાચી। 24 તારીખ તો થઈ જ યાદ કે 24 તારીખની તો વાર નહીં લાગતી। 19 તારીખના બોલી જતા કે વરસાદ આવશે 24 તારીખનો 10 વાગે વાદળો થડશે, એટલે વાદળો તો અત્યારે દેખાય છે થોડો થોડો અને હવા 3 થઈ જશે એટલે 4 વાગવાની તૈયારી છે। એટલે આ કોઈ સધી નથી બોલી, એ તો એવું કહેતા કે હું શિરોડાને સધી બોલું છું। ભુવાજીએ થોડતો કીધું પણ સધી નથી બોલી, સધી બોલી હોય તો બન્યા વગર ન રોત, પણ આ ભુવાજી બોલી જ્યાં છે એ ફાઇનલ છે। અને હવે આનો જવાબ આલશે બધા કિરિયાટરો, એટલે હવે ભુવાજીને કે તમારે કોઈ વેતના રાખશે નહીં આ કિરિયાટરો, એટલે બહુ વિચારીને બોલવું, બહુ ધ્યાન રાખીને ધોણવું તો તમારું બોલ્યું ભગવાન પાળે। બાકી પછી તમે હેડતી ગાડીએ ચડી દો તો ભગવાને શું કરે, માતાજીએ શું કરે ભાઈ? હારો એ કદાચ ઘોડી હોય ને એના ઉપર હારો અસવાર હોય ને અને એને ઘોડી ફાવતી હોય તો આચી શકે, બાકી જેવો તેવો ચડી જાય ને તો એને ઉલાડી નાસો નાસી જાય। તો આ દેરોનું એવું નહીં, હારો ભૂવો હોય તો હેડે એનું અને ખોટો ભૂવો હોય તો ઉલાડી નાસી જાય। એટલે હવે આ બધું નોંધ તમારે લેવાની છે, બાકી જવાબ તો બધા ક્રિએટરો ચોક્કસ હાલશે તમને ઘડીક પછી। જય માતાજીની, જય ગોગા મહારાજ, જય સુકોતરમાં। ભાઈ મોટા ડખા થવાલ પડ્યા હે, કારણ કે ભુવાજીએ કીધું હતું કે આજે 4 વાગ્યા સુધી વરસાદ આવી જાય, પણ વરસાદ તો ટેપો આવ્યું નહીં, 5 વાગી ગયા હે। અને ઘરથી એમ કીધું હતું કે 3 વાગે પર 8 વાગે લાઇટ આવશે, 5 વાગ્યા સુધી રહેશે। વરસાદ આવ્યો નહીં, 5 વાગી ગયા, લાઇટ જતી રહી છે અને ઘરે માર પર જતા ગામ જ રહે। હવે એને આબાનો ટાઈમ શું છે, હવે હું શું એને એમ કહીશ કે ભુવાજીએ કીધું હતું એટલે પાણી નહોતું ચાલુ કર્યું, એટલે આ કૂટી નાખશે, કૂટી હવે જાવું જ। આજે એક વિડીયો જોયો, વિડીયોમાં ખબર પડી એક ભૂવો ધોણીને કહેતો હતો 4 વાગે વરસાદ લાવીશ, એ તો કોઈ બન્યું નહીં, તો પછી શું લે આ ખોટું માતાજીને નામે તમે ધોણી કહો? અમુક ભૂવો માતાજીના નામે આ મટાડી દઉં, ઓલું કરું પેલું કરું, કશું થાય નહીં ભાઈ। તમારામાં આટલી તાકાત હોય તો એમ કહો ને કે ચી જગ્યાએ આતંકવાદી મળશે? શું લે માતાજીને બદનામ કરો તમે યાર? જે તમારાથી ના બનતું હોય તો પછી શું લે આવો ઘરે જઈને તમે માતાજીના નામે આટલું રળી ખો? તો પછી આપણે બી માતાજીને મોનીએ, દિલથી મોનીએ, આપણે બી માતાજી હારે હે,
તો પછી ખોટું શું લે માતાજીને બદનામ કરો હો? જે હોય સાચું કહો. ખોટું તમે ધોળીને વસ્તીને બદનામ કરો હો અને ઓભળવાવાળા પાછા તાળીયું પાડે, ખુશ છે અમે આ થશે આ થશે. જય માતાજી. ખોટું માતાજીના નામે રળી ખાન રહેવા દો અને માતાજીને બદનામ ના કરો. જય માતાજી. આજે 24 તારીખ છે અને ગઈ 19 તારીખના ભુવાજી સતી માતાજીના ભુવાજી બોલ્યા હતા કે 24 તારીખે 4 વાગે વરસાદ આવશે અને 10 વાગે ચડાઈ ડીસામાં થશે અને 100% વરસાદ આવશે નહીં આવશે. આપણને પણ વિશ્વાસ છે કે માતાજી કૃપા કરે, વરસાદની બહુ જરૂર છે. ભગવાન માતાજી કરે, મેરડીમાં કરે અને વરસાદ આવે તો ખેડૂતો રાહ જોઈ રહ્યા છે. આપણે પણ માતાજીને બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ કે ભુવાજી પણ સાચા પડે, માતાજીના શબ્દો પણ સાચા પડે અને 100% વરસાદ આવે તો ખેડૂતને પણ લાભ થાય. ખેડૂત રાહ જોઈ રહ્યા છે વરસાદની, બહુ ગરમી પણ છે. પણ જે અમે 10 વાગે વિડીયો નાખ્યો હતો એ વિડીયો અમે કીધું હતું કે ક્યાંક ભુવાજી બોલ્યા છે, 19 તારીખે બોલ્યા છે. હવે ભુવાજી બોલ્યા છે કે માતાજી બોલ્યા છે એવો મેં વિડીયો નાખ્યો હતો. હું કોઈ વિરુદ્ધમાં નાખ્યો નથી, કારણ કે હું માતાજીનો જ સેવક છું અને માતાજીના નામથી સેવા કાર્ય કરું છું અને હંમેશા કરતા રહેવાના છીએ. અને માનો ભક્ત છું, શ્રી મેરડી માતાજીનો ભક્ત છું, દેવી શક્તિને માનું છું. પણ અંધશ્રદ્ધા નથી માનતો, પણ શ્રદ્ધામાં હંમેશા આપણે માતાજીને માનીએ છીએ અને શ્રદ્ધા હોય તો કામ થાય છે. પણ એ વિડીયો મારો ખોટો નહોતો, પણ જે ભાઈ કોમેન્ટ કરી છે એને ખબર નહીં હોય કે હું 24 કલાક માતાજીની સેવા કરું છું અને માતાજીને માનું છું. પણ મારો પ્રશ્ન એ છે કે બધાને એમ કીધું હતું કે વરસાદ આજે આવવાનો છે, પણ બધાને વિનંતી ફરીથી કરું છું કે 4 વાગે વરસાદ આવી જાય. 3 વાગી ગયા છે, હજી સુધી અમારે વરસાદ નથી આવ્યો. અમારે બહુ જરૂર છે વરસાદની, એટલે દરેક ખેડૂતને જરૂર છે. એટલે ગરમી પણ વધારે છે, એટલે અમે પણ બધા લોકોને વિનંતી કરું છું કે કદાચ માતાજી બોલ્યા હોય તો માતાજીના અને ભુવાજીનો બધા બોલ સચવાઈ રહે એવી પ્રાર્થના કરીએ છીએ. તો આખાય ગોળમાં વરસાદ આવે એવી ભગવાન માતાજીની શ્રી સતી મેરડીની પ્રાર્થના. જય તપશીવાળીનાથ ગોપાળપુરી ભગવાન રામના ધણીની પ્રાર્થના કરીએ છીએ કે વરસાદ આવે. જો માતાજી બોલ્યા છે તો 100% આવશે એવા મારા પ્રશ્નો છે, બાકી કોઈનો વિરોધ નથી. જય શ્રી મેરડીમાં, જય સતીમાં.